જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો આ દરમિયાન શું થશે એવું પૂછ્યું છે। તો પહેલો ઓપ્શન એવું છે કે Na2SO4 ની सांद्रता घटे। बीजो ऑप्शन एवं छे कि भाई Na2SO4 नी सांद्रता वधे। त्रीजो ऑप्शन एवं छे कि Na2SO4 नी सांद्रता अचल रहे। अने चौथुं Na2SO4 नी सांद्रता वधीने पछी घटे। चलो बोलो शू थाय? त्रीजू केम? Na2SO4 નું જલીય દ્રવનું વિદ્યુત વિભાજન એટલે પાણીનું જ વિદ્યુત વિભાજન થાય। बिल्कुल। એટલે એ આમાં તો કઈ ના થાય, સાંદ્રતા અચળ રહેશે। नहीं ते विचार्યું बराबर छे पण पछी एने आगळ जे पाथ पर लई जवुं पड़े ने ए बराबर ना लई गयो। जो हूँ समझ Na2SO4 નું જલીય દ્રાવણ એટલે એમાં હોય શું? Na2SO4 વત્તા પાણી। એગ્રીડ બેટા? ओके। હવે પાણીનું વિદ્યુત વિભાજન થવાથી શું મળે? H2 અને O2 મળે। ओके એટલે મિશ્રણમાંથી પાણી ધીરે ધીરે ઓછું થશે। ઓકે हाँ पाणी कोई भी वस्तुमांथी पाणी ओछું થાય બેટા એટલે દ્રાવકનું પ્રમાણ ઓછું થાય તો સાંદ્રતા વધે કે નહીં? વધે। हाँ શું આવશે સાચો ઓપ્શન? Na2SO4 ની સાંદ્રતા વધે। બોલો ક્લિયર? हाँ सर। बेटा बधाने ख्याल आयो? हाँ सर। हाँ सर। ओके बेटा कई धातु के जे तेना क्षारना जलीय द्रावणोना विद्युत विभाजन थी मेळवी शकाती नथी। ऑप्शन में छे Ag, Ca, Cu અને Cr। बोल बोलो बेटा। Ca केम? આલ્કલાઇન અર્ધધાતુ છે। बिल्कुल આપણે નિયમમાં લખાયું હતું ને કે આલ્કલાઇન અર્ધધાતુઓના ક્ષારના જલીય દ્રાવણમાં તેમનું રિડક્શન થતું નથી, એની જગ્યાએ કોનું રિડક્શન થાય છે? પાણીનું। બરાબર છે એટલે Ca અહીંયા આલ્કલાઇન અર્ધધાતુ છે એટલે એમના ક્ષારના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી તે મેળવી શકાય નહીં। બોલો ક્લિયર? આવડે ને બેટા? हाँ सर। ओके NaCl सांद्र जलीय द्रावणना विद्युत विभाजनने अंते बाकी रहेल द्रावण
ઓપ્શન આપ્યા છે લાલ કે ભૂરા લિટમસ નો રંગ બદલાતો નથી. બીજું, ભૂરા લિટમસ ને લાલ બનાવે છે. ત્રીજું, જે ફિનોલ્ફથેલિન હોય એની સાથે રંગવિહીન રહે છે. અને ચોથો ઓપ્શન, લાલ લિટમસ ને ભૂરું બનાવે છે. બોલો બેટા. વિચારો અને મને કહો. ડી. કેમ? NaCl જલીય દ્રાવણ H2O માં એ થાય એટલે NaOH બને, NaOH બેઝ હોય. કઈ રીતે થોડું મને આઈડિયા આપીશ બેટા? Na અને Cl અને કેથોડ પર પાણીનું રિડક્શન થાય. બરાબર બરાબર. એટલે પાણીના રિડક્શન થી શું મળશે? NaOH, નાઇટ્રોજન. બરાબર. એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને OH માઇનસ ઉત્પન્ન થશે એટલે NaOH મળશે. જ્યારે Cl માઇનસ માંથી તો Cl2 બની જ જવાનો, સાંદ્ર જલીય દ્રાવણ છે એટલે. ઓકે, તો તારી વાત બિલકુલ બરાબર બેટા. એને જે આર્ગ્યુમેન્ટ આપી બેટા, કોણ? જસપાલ બોલે છે? હા સર. ઓકે ઓકે, તો બિલકુલ પરફેક્ટ કીધું એને કે ભાઈ જો NaCl છે એમાં બે આયન આવે, Na+ Cl-. Cl- મેં તમને કીધું છે કે સાંદ્ર જલીય દ્રાવણ હોય તો Cl- માંથી શું બની જશે? Cl2. પરંતુ Na+ નું રિડક્શન નહીં થાય, એની જગ્યાએ કોનું રિડક્શન થશે? પાણીનું. પાણીના રિડક્શન થી H2 અને OH- ઉત્પન્ન થશે. બરાબર છે. એટલે આપણને નિપજ તરીકે શું મળે છે? H2, Cl2 અને OH-. OH- એટલે દ્રાવણ કેવું બની ગયું? બેઝિક બની ગયું, આલ્કલાઇન દ્રાવણ બની ગયું. અને આલ્કલાઇન દ્રાવણ હોય તો આપણને ખબર છે કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. બરાબર છે? એટલે સમજ પડી? હા સર. ઓકે, એટલે હંમેશા ધ્યાનમાં રાખો, પેલા નિયમો યાદ હોય ને એટલે તરત કામ નીકળે કે ભાઈ NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે તો સાંદ્ર જલીય દ્રાવણમાં Cl- ના રિડક્શન થી તો Cl2 મળી જશે, પણ Na+ નું તો રિડક્શન થવાનું જ નથી. તો એની જગ્યાએ કોનું રિડક્શન થશે? પાણીનું. પાણીના રિડક્શન થી શું મળે? H2 અને OH-. એટલે OH- એટલે દ્રાવણ કેવું બની ગયું? બેઝિક. બેઝિક દ્રાવણમાં શું થાય? લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય. જો ફિનોલ્ફથેલિન ની વાત કરીએ તો ગુલાબી રંગ આપે બેઝિક દ્રાવણમાં. બરાબર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કોઈને કન્ફ્યુઝન નહીં ને? ના સર. ઓકે બેટા, ના સર. ચાલો હવે મારી પાસે સિલ્વર નાઇટ્રેટ છે, એક આ દ્રાવણ છે. બીજું કોપર સલ્ફેટ છે અને ત્રીજું ગોલ્ડ ક્લોરાઇડ છે. બરાબર છે? એમાં આ ત્રણ દ્રાવણમાં હું 6 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું છું. કેટલો બેટા? 6 ફેરાડે. તો ધાતુના મોલનો ગુણોત્તર કેટલો થશે?
ચાલો, જે ધાતુ મળશે બેટા, ધાતુના મોલનો ગુણોત્તર કેટલો થશે? બોલો બેટા, વિચારો. સિલ્વર નાઇટ્રેટ એટલે શું થયું? AgNO3. તો એમાં Ag પ્લસ ખરું બેટા? Ag પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે Ag ઉત્પન્ન કરે. કોપર સલ્ફેટ એટલે CuSO4 થયું, એમાં Cu2 પ્લસ બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ તરીકે જમા થાય. AuCl3 હોય તો Au3 પ્લસ ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને ગોલ્ડ ઉત્પન્ન કરે બેટા. હવે અહીંયા કેવું છે, એક ફેરાડે થી 1 મોલ મળે છે બેટા, હા કે નહીં? હા સર. તો અહીંયા આપણે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ? 6 ફેરાડ. 6 ફેરાડ. તો 6 મોલ મળશે. હા. હા. ઓકે, હવે અહીંયા કેટલા છે? 2 ફેરાડે છે. 2 ફેરાડે થી 1 મોલ મળે છે. તો બેટા 6 ફેરાડે થી કેટલા મળે? 3 મોલ મળે કે નહીં? હા સર. એવી રીતે અહીંયા 3 ફેરાડે થી 1 મોલ મળે છે, તો 6 ફેરાડે થી 2 મોલ મળશે. બોલો, સમજ પડી? હા. હા સર. કોઈ તકલીફ? ના. પેલા કોઈ જગ્યાએ તકલીફ જ બોલતા જજો. હા સર. ચાલો, બીજ વાહક આડછેદમાંથી દર સેકન્ડે 0.965 એમ્પિયર આટલો પ્રવાહ પસાર થાય છે. તો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? બોલો જોઈએ. બોલો તો બેટા. 6.031 into 10⁻18. બરાબર છે. પણ આપણે 6.022 બોલતા હોઈએ છીએ મોલના હિસાબથી જોઈએ ને, એટલે બેટા. ઓકે, કશું વાંધો નહીં. એટલે કેવી રીતે કર્યું? ચાલ બોલ. પહેલા તો વિદ્યુત ભાર બરાબર I into T, બરાબર. એટલે 0.965 into 1 કુલમ. હા, હવે વિદ્યુત ભાર બરાબર Ne. બરાબર. અથવા આપણને સાદું ખબર જ છે યાર કે 1.602 into 10⁻⁻19 કુલમ હોય એટલે 1 ઇલેક્ટ્રોન થયો કે નહીં? હા. કાં તો તમે ફિઝિક્સમાં વિદ્યુત ભાર ઇક્વલ એને એટલે તમે એ રીતે કરી પણ શકો છો. ફિઝિક્સમાં વારંવાર એનો યુઝ કરતા હોય છે, ખરું કે નહીં બેટા? હા સર. બોલો, ક્લિયર? કોઈ તકલીફ? ના સર. ઓકે, પેલા બાકીના બધા જવાબ નહીં આલવાનો લા. ચાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હું એવું કહું કે મારી પાસે 0.01 મોલર
KOH નું દ્રાવણ છે તો એમાં H+ ની સાંદ્રતા કેટલી? બોલો બેટા. KW વાળો દાખલો ગણાયો તો કે નહીં બેટા? હા સર. જો આ સૂત્ર કીધું તું મેં તમને. હા સર. OH નું આયનીકરણ થાય તો K+ અને OH- આયન ઉત્પન્ન થાય 0.01 0.01 0.01 તો H+ ની સાંદ્રતા KW ના છેદમાં OH- ની સાંદ્રતા OH- ની સાંદ્રતા કેટલી છે 0.01 તો H+ ની સાંદ્રતા કેટલી થઈ KW ના છેદમાં 0.01. બોલો ક્લિયર? હા સર. હા સર. છે આ ગણ્યો કે નથી ગણ્યો ખબર નથી. હાઇડ્રોજન અર્ધકોશમાં રહેલા 0.05 મોલર, આ કદાચ ગણેલો હોય એવું લાગે છે, H2SO4 ધરાવતા હાઇડ્રોજન ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો? ચાલો કેવી રીતે કરશો? બોલો બેટા. ના આવડ્યું? હા કે ના તો કહો બેટા, ખબર પડે મને. ના સર. નહીં. ઓકે, બીજા કોઈને આઈડિયા નથી આવતો બેટા? સારું ચાલો જુઓ બેટા, H2SO4 નું આયનીકરણ થાય તો આ પ્રમાણે આયનો મળે કે નહીં? H2SO4 ની સાંદ્રતા મને આપી દીધી છે તો H+ ની સાંદ્રતા એના કરતા ડબલ એટલે 0.1 મોલર થઈ બેટા. હવે મને શું કીધું છે આ લોકોએ? ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવા કીધું છે. એટલે પહેલા ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ લખો. હવે નન્સનું સમીકરણ લખીએ. E બરાબર E0 0.059/1 log of ઓક્સિડેશન છે એટલે આ પ્રમાણે લખાશે આપણાથી, બરાબર? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયક. નહીં તો હાઇડ્રોજન આપણે માની લઈએ છીએ કે 1 બાર દબાણ છે કારણ કે દબાણ આપેલું નથી. એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તો 0 જ. H+ ની સાંદ્રતા 10⁻⁻1 છે બેટા, 0.1 એટલે દસ ની ઘાત આગળ આવે બેટા તો કેટલો આન્સર આવ્યો? +0.059 વોલ્ટ. બોલો આટલી સમજ પડી? હા હા સર. સર. હા સર. ઓકે.
એક જ મિનિટ હા બેટા. નીચે પૈકી કયા સંયોજનના વિદ્યુત વિભાજનથી એનોડ પર Cl2 અને કેથોડ પર Na ધાતુ ઉત્પન્ન થાય? એમાં પહેલું પીગાડેલ NaCl, સાંદ્ર NaCl નું દ્રાવણ, મંદ NaCl નું દ્રાવણ, ઘન NaCl. ચાલો બોલો બેટા. બોલો બેટા. પીગાડે. હા પીગાડેલ. બેટા પ્રોબ્લેમ ક્યારે આવે? મેં કીધું કે જ્યારે પાણી પ્રક્રિયામાં ભાગ લેતું હોય તો કોમ્પિટિશન થાય. મેં આવું કીધું હતું, યાદ આવે છે બેટા? હા, પણ પીગાડેલું NaCl હોય તો એમાં માત્ર અને માત્ર Na+ અને Cl- જ આયનો હોય. એગ્રી કે નહીં બેટા? agree. હા, એટલે આમાં કોમ્પિટિશનમાં બીજું કોઈ છે જ નહીં. એટલે Na+ સીધો કેથોડ પાસે જશે, ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ ધાતુ બનાવશે બેટા. એવી રીતે Cl- સીધો એનોડ પર જશે, ઇલેક્ટ્રોન ગુમાવીને ક્લોરીન વાયુ ઉત્પન્ન કરશે. તો આ એકમાત્ર પીગાડેલું NaCl એવું છે કે જેના વિદ્યુત વિભાજનથી આપણને ડાયરેક્ટ Cl2 અને Na ધાતુ મળશે. બોલ ઠીક છે? હા સર. હા સર. ઓકે. હવે બેટા મારી પાસે 400 ml 2 મોલર NaCl નું જલીય દ્રાવણ છે. એમાં 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 35 મિનિટ માટે પસાર કરું છું. પસાર કરવામાં આવ્યો અને વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ કરવામાં આવે આટલું તો કરવામાં આવ્યું. પછી વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ કરવામાં આવે ત્યારે દ્રાવણની pH ખાલી જગ્યા 4. વિચારો બેટા, સરસ ક્વેશ્ચન છે. કેવી રીતે કામ કરશો બોલો જોઈ?
પહેલા મને શું આપેલું છે? I અને T આપેલા છે, એટલે કુલમ તો મળી જશે કે નહીં બેટા? હા હા સર. આ 0.25 અને કેટલી મિનિટ કીધું છે? 35. આ સેકન્ડમાં ફેરવી દીધું, એટલે આપણને કુલમ મળી ગયા. કેટલા મળ્યા? 525. 525. ચાલો, આટલું થઈ ગયું. હવે NaCl ના દ્રાવણનું વિદ્યુત વિભાજન તમે કરો છો, બરાબર છે? 2 મોલર છે એટલે સાંદ્રતા વધારે છે, એટલે Cl માંથી તો Cl2 મળી જશે. પણ એટલું તો ખરું કે ભાઈ કેથોડ પર પાણીનું વિદ્યુત વિભાજન થશે. એગ્રી કે નહીં બેટા? નિયમ યાદ છે ને? હા સર. એટલે કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને OH માઇનસ ઉત્પન્ન થશે. હા કે નહીં? બોલતા જાઓ તો મને ખબર પડે. હા સર. સર. ઓકે, હવે જો આ 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ થયા. એનાથી OH માઇનસ કેટલો ઉત્પન્ન થયો? 2 મોલ. પણ આપણે કેટલું પસાર કરીએ છીએ? 525 કુલમ. તો એનાથી OH માઇનસ કેટલો ઉત્પન્ન થાય? બોલો, કેટલો ઉત્પન્ન થયો? લીટર 400 ml છે એટલે 0.4 થયું. એટલે કેટલી થઈ સાંદ્રતા? 0.0136. 0.0136. બેટા, OH માઇનસ ની સાંદ્રતા મળી ગઈ, તો એના પરથી POH મળે કે નહીં? log of 1.36 plus log of 10 raised to -2. 13 નો 6 માં કેટલો log છે બેટા? તેર 35. 13.35 આવ્યું, બરાબર? હા. તો આ કેટલું થયું? 1.8665 થઈ ગયું ને? ખરું કે નહીં બેટા? બાદ કરશો એટલે આટલી કિંમત મળી જશે ને? ઓકે, આવું લખાય બેટા? હા. એટલે ફાઇનલ આન્સર આપણો કેટલો આવ્યો? બરાબર? એટલે પીએચ કેટલું આવશે? 12.1335. બોલો, દાખલામાં સમજ પડી? હા સર. છે ને જોરદાર? હા. કોઈ જગ્યાએ હજુ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લો બેટા. આ સરસ છે આખો ક્વેશ્ચન. આપણી પાસે 400 ml 2 મોલર NaCl નું જલીય દ્રાવણ હતું. એમ્પિયર અને મને સમય આપી દીધો એટલે મેં Q શોધી નાખ્યો. આપણને ખબર, સાંદ્ર જલીય દ્રાવણ હોય તો Cl માઇનસ માંથી Cl2 મળશે, પણ પાણીના રિડક્શન થી OH માઇનસ આયનો ઉત્પન્ન થાય. સમીકરણ એવું કહે છે કે 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ પસાર કરો તો 2 મોલ મળે. પણ આપણે કેટલો પસાર કર્યો છે? 525 કુલમ. તો એનાથી કેટલા મોલ મળે? એટલે OH માઇનસ ના મોલ મળી ગયા. મોલ પરથી મેં શું શોધી રાખી? મોલારિટી. અને મોલારિટી કોની મળી? OH માઇનસ ની. તો એના પરથી શું મળે? POH. અને પીએચ વત્તા POH 14 થાય, તો એના પરથી મને POH પરથી pH મળી જાય. ઠીક છે? પાકી સમજ પડી? હા હા સર. સર. ઓકે, હવે 10 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ પર (10⁻²) સેન્ટીમીટર
જાડાઈ ધરાવતું કોપરનું પડ ચડાવવા દ્રાવણમાં કેટલો બગડી કેમ નથી થઈ શકતું? કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે? CU ની ઘનતા 8.94 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, પરમાણુય દળ તો 63.5 છે જ. ચાલો કેવી રીતે કરશો? બોલો બેટા. તમે જુઓ આમાં ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન બની શકે બેટા. સીધે સીધું પૂછાવું વસ્તુ અલગ છે ને આ રીતે પૂછાવું અલગ વસ્તુ છે આખું બેટા. બોલો છો બેટા. બોલો બેટા કોઈ આઈડિયા? ના સર. નથી આવતો? ચાલો બોલો બેટા કોઈ આઈડિયા આવે? ઓકે ચાલો કઈ નહીં. બેટા કદ એટલે ઘનફળ કહેવાય કે નહીં? હવે ઘનફળ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એવું કહેવાય કે નહીં? ખબર ને ક્ષેત્રફળ L સ્ક્વેર ઇન્ટુ L એટલે L ક્યુબ એટલે ઘનફળ થઈ ગયું કે નહીં બેટા? હા સર. હા. ઓકે એટલે ભાઈ મને એવું કહો જોઈએ કદ લંબાઈ કેટલી આપી છે? લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણ વસ્તુ આપી દીધી છે ને બેટા? એક સેન્ટીમીટર ક્યુબ થયું. જો આ ક્ષેત્રફળ આપી દીધું છે, આ એની જાડાઈ આપી દીધી છે, તો ક્ષેત્રફળ અને જાડાઈનો ગુણોત્તર ગુણાકાર એટલે ઘનફળ થયો બેટા. હવે ઘનતા બરાબર વજન ભાગ્યા કદ. ઘનતા કેટલી આપી છે આપણને? 8.94 બરાબર. વજન ખબર નથી પણ કદ કેટલું છે? 1 છે, માટે વજન કેટલું થયું? 8.94. ચાલો આટલે સુધી સમજ પડી? હા. ઓકે હવે કોપરનું પડ ચડાવવું છે તો Cu2 પ્લસ કુલમમાં શોધવાનું ને શું બેટા? આયો વિદ્યુતનો જથ્થો હા આવી ગયો કેટલો આવ્યો? 27,171.96 કુલમ. 27,171 બરાબર છે. ઓકે બરાબર. હવે જો અહીંયા હું કે છે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. ક્યારે? જ્યારે 1 મોલ એટલે કે 63.5 ગ્રામ કોપર જોઈતું હોય તો.
બરાબર છે. 63.5 ગ્રામ કોપર જોઈતું હોય તો આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે, પણ આપણે કેટલું કોપર જોઈએ છે? 8.94 ગ્રામ. તો કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે? સમજ પડી બેટા? હા સર. હા સર. તો કેટલું થયું ગણો જોઈએ. બોલો, આવડે હવે? હા સર. કયો બેટા? કેમ? પણ બેટા કુલમ જ જોઈએ ને, વિદ્યુતનો જથ્થો. બરાબર ને બેટા? ચાલ, હવે મારી પાસે 90 ગ્રામ પાણી છે. એ 90 ગ્રામ પાણીનું હું વિદ્યુત વિભાજન કરું છું. કોની હાજરીમાં? પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની હાજરીમાં. બરાબર છે. તો કેટલો O2 મળશે? ચાલ બોલ. બોલો બેટા. જો અહીંયા જુઓ, પાણીનું વિદ્યુત વિભાજન થાય બેટા, H2 અને O2 આ રીતે મળે. હવે અહીંયા કેટલું પાણી છે આપણી પાસે? 90 ગ્રામ. તો પાણીના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. 80 ગ્રામ. 5 મોલ થયું. આટલી સમજ પડી? 2.5 મોલ. ઓકે. જો આપણે પાણી 1 મોલ લીધું હોય તો O2 કેટલું મળે? 0.5 મોલ. તો પાણી 5 મોલ લઈએ તો O2 કેટલું મળે? 2.5 મોલ. પછી તમને કદ વજન જે આપ્યું એ ગણતરી કરી લેવાય. ખરું કે નહીં બેટા? હા સર. વજન કે તો 32 ગુણી નાખો બેટા. બરાબર છે. અને ખાલી મોલમાં આન્સર માંગે તો કેટલો આવશે? 2.5 મોલ. બોલ, ક્લિયર? હા સર. હા ઓકે. સર. અલા ખ્યાલ આવે છે ને આ બધું? હા સર. વિદ્યુત વિભાજન દ્વારા 1 ગ્રામ mg મેળવવા માટે વીજળીનો જરૂરી ભારો જથ્થો કરતા વીજળીનો જરૂરી ખર્ચ આપ્યો છે. ₹5 છે. તો 10 ગ્રામ Al મેળવવા માટે વીજળીનો જરૂરી ખર્ચ કેટલો? બરાબર. Al નું પરમાણુય દળ 27, મેગ્નેશિયમ નું 24. ચાલો બોલો.
કેવી રીતે કરશો એવું કહો મને. નથી આઈડિયા આવતો બેટા? હા કે ના તો કહો, મને ખબર પડે બેટા. નથી આઈડિયા આવતો? ના સર. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. અહીંયા જુઓ, હવે મેગ્નેશિયમ મેળવ્યું આપણે 1 ગ્રામ. તો એના માટે પહેલા સમીકરણ લખો, Mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન Mg. બરાબર બેટા? 2 ઇલેક્ટ્રોન એટલે 2 ગુણ્યા 96,500 કુલમ. એનાથી 24 ગ્રામ મેગ્નેશિયમ મળે કે નહીં? 1 મોલ એટલે 24 ગ્રામ થયું. તો 24 ગ્રામ મેગ્નેશિયમ જોઈતો હોય તો આટલા ફેરાડે વિદ્યુતનો આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે. પણ આપણે તો કેટલો જોઈએ છે? ખાલી 1 જ ગ્રામ મેગ્નેશિયમ જોઈએ છે ને. તો 1 ગ્રામ માટે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે? તો 1 ગુણ્યા 2 ગુણ્યા 96,500 છેદમાં 24 એટલે કેટલું થયું બેટા? 8,041.66. 8,041.66. 66. હા, તો આટલા કુલમ વિદ્યુતનો જથ્થાનો ખર્ચો કેટલો આવ્યો? 5 રૂપિયા. હા કે નહીં? હવે મારે Al3+ મેળવવો છે ને. Al3+, 3 ઇલેક્ટ્રોન Al. હા, હવે આપણે Al કેટલો મેળવવો છે? 10 ગ્રામ. તો 10 ગ્રામ માટે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે? કેટલો થયો બેટા? 10,722.22. કેટલા? 10,722. વધારે હશે બેટા. 10,000 કરતા તો ઘણું વધારે હશે. હા. 1,07,222. .22. 0.22. હવ હા સર. સર જવાબ કેટલો આવે છે આનો? તારે કેટલો 67 કે આવ્યો? 66? હા બેટા? 67 આવે છે કે 66 હા, આવે છે? 66.6. હા, એટલો આવી ગયો. બરાબર છે. ઓકે, તો બેટા આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો ખર્ચ કેટલો છે? 5 રૂપિયા છે કે નહીં બેટા? હા, મેગ્નેશિયમ માટેનો ખર્ચો કેટલો હતો? 5 રૂપિયા હતો કે નહીં? તો હા, એટલું સર. મેગ્નેશિયમ મેળવવા માટે મેં આટલો કુલમ જથ્થો વાપર્યો. એટલે આટલા કુલમ વાપરવા માટેનો ખર્ચો કેટલો છે? 5 રૂપિયા. પણ આપણે 10 ગ્રામ એલ્યુમિનિયમ જોઈતું હોય તો આટલા કુલમ વાપરવો પડશે. તેનો ખર્ચો કેટલો? Six 66.66 આવે છે. 66.66 હજુ એક 6. હા, એટલે 67 લખી દો કે આવશે. આટલા રૂપિયા થયો ને બેટા ખર્ચો. બોલો, ક્લિયર? હા સર. હા સર. આ સમજ પડે કે બેટા અઘરું પડે? નહીં સમજ પડતી એવું તો નહીં થતું ને?
ના સર. ઓકે, કયું સંયોજન તેની પીગલિત અવસ્થામાં સૌથી વધુ મોલર વાહકતા દર્શાવે? બોલો. બોલો બેટા. શું થયું? ના આવડ્યું? હા કે ના? ના સર. ઓકે, હવે મેં તમને શું કીધેલું બેટા, જો બધામાં Cl તો કોમન જ છે, તો જે કંઈ પણ ફરક છે બધામાં આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે. એમાં સૌથી નાના કદનું કોણ બેટા? બેરિલિયમ છે કે નહીં? હા હા હા, સર. મેં શું કીધેલું? જેટલું કદ નાનું એટલી વાહકતા વધારે. યાદ આવે છે આવું મેં કીધું હતું? જેટલું કદ હા. નાનું એટલી વાહકતા વધારે. તો પછી એ હિસાબથી જોવા જઈએ તો કોણ આવશે? BeCl2. હા સર. તમને ભૂલી ગયા? ઓકે, એક અજ્ઞાત વિદ્યુત વિભાજ્યના 0.1 મોલર દ્રાવણનો અવરોધ Ω છે. તો તેની મોલર વાહકતા ખાલી જગ્યા. ચાલો, શું કરશો? બેટા મોલર વાહકતાનું સૂત્ર શું? લેમડા એમ બરાબર K/C. હા, પણ સેન્ટીમીટર ને બધામાં આપેલું તો 1000 × K/C થાય બેટા. હવે લેમડા એમ શોધવા માટે K તો શોધવો પડશે. આવું ભણ્યા છે કે નહીં આપણે? ઓકે, અવરોધ આપણને આપી દીધો છે 40. કોષ અચળાંક પણ આપી દીધો છે 0.4.
એટલે કે મળી ગયો 10⁻², અને મોલારિટી કેટલી આપી છે? સી એટલે મોલારિટી 0.1. બરાબર બેટા? આન્સર કેટલો આવશે? બરાબર ને? हाँ सर ભલા કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો બોલો. આમાં તમે કહેશો રે તો મને કેવી રીતે કામ કરવાની ખબર પડે બેટા? ક્યાં કન્ફ્યુઝન છે? આ સૂત્ર તૈયાર કર્યા છે કે નહીં? એટલે મારો અવાજ પહોંચે છે? हाँ सर ઓકે બેટા, આ બધા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન તમને કરાવું છું. (298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે HCl ના દ્રાવણમાં H2 વાયુના પરપોટા ઉદ્ભવે ત્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બેટા પ્રાંજલ આ કાઢી નાખ, જોઈએ તારામાંથી અહીંયા લખાય છે બેટા, ઇરેઝ કરી નાખ. પોટેન્શિયલ માઇનસ 0.118 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની pH કેટલી? બોલો ચાલો. કેવી રીતે કરશો? બોલો જો બેટા. શું છે ને શું બને છે પેલા ત્યાં ફોકસ કરો. HCl છે, H2 બને છે, हाँ એટલે પ્રક્રિયા કેવી થઈ? રિડક્શન પ્રક્રિયા થાય છે એવું કહેવાય. रिडक्शन હા, એટલે આ રિડક્શન પ્રક્રિયાનો પોટેન્શિયલ આપણને આપેલો છે. તો આપણને ખબર છે કે નળના સમીકરણમાં E બરાબર E0 0.059/1 log of નિપજમાં આ તો કશું જ નહીં, તો 1/h+ ની સાંદ્રતા. ઓકે, પોટેન્શિયલ આપણને કીધો છે કેટલો છે? -0.118. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે તો 0 થાય બેટા, પ્રમાણિત પોટેન્શિયલ. હવે આને આવી રીતે લખાય કે નહીં? log of h+ ની સાંદ્રતાની 1 ઘાત -1 ઘાત. હા કે નહીં બેટા? सर -1 ઘાત આગળ આવે ને બેટા?
માઇનસ લોગ H પ્લસ ને પીએચ લખાય આપણાથી? હા. બે. બોલો, સમજ પડી? હા સર. આ બધા તમે જુઓ, અલગ અલગ કેટલા બધા અલગ અલગ પ્રકારના છે બેટા દાખલા. ધ્યાનથી કામ કરજો બેટા, બરાબર? હા સર. હા. હવે આપણી પાસે એક કોષ છે, બરાબર? એનો E0 સેલ મને આપી દીધો છે, બરાબર? તો હવે એ લોકો એવું પૂછે છે કે ઈ સેલ વિરુદ્ધ log ઓફ Zn2 પ્લસ ની સાંદ્રતા છેદમાં CO2 પ્લસ ની સાંદ્રતાનો આલેખ કેવો આવશે? બોલો કેવો આવે? નથી આઈડિયા આવતો? ના સર. ઓકે, હવે આ ડેનિયલ કોષ છે. ડેનિયલ કોષ માટે કોષ પ્રક્રિયા શું છે કે Zn પ્લસ Cu2 પ્લસ gives Zn2 પ્લસ પ્લસ Cu. આના માટે નળ સમીકરણ લખવું હોય તો E સેલ બરાબર E0 સેલ સર માઇનસ, સુરેખ રેખાનો આલેખ આવે એવું જ ને? હા એટલે કેવો આવશે પણ? જેનો ઢાળ -0.0295 log Zn2 plus Cu2 plus મેળવો. હા એટલે એવું નહીં, આ હું આલેખ દોરું બેટા, ધારો કે બરાબર છે. હા સર. તો કઈથી કઈ મારે લાઈન બતાવવાની? ઋણ છે એટલે ઉપરથી નીચે. ઉપરથી અને નીચે. આ તો મૂલ્ય અચળ જ રહે બેટા. હા. ઓકે, ઢાળ આપણને ઋણ મળશે. હા. સી એટલે આંતરછેદ કહેવાય. -0.0295. સી એટલે આંતરછેદ કહેવાય. હા. આંતરછેદ એનું મૂલ્ય આપેલું છે કેટલું? 1.10. એટલે આ લેખ 1.10 વોલ્ટે છેદશે. પડી સમજ? હા સર. હા સર. બરાબર, x બરાબર 0 લે તો y ઇક્વલ ટુ c મળે ને. c નું મૂલ્ય કેટલું છે? E0 સેલ ને સમાન. તો E0 સેલ કેટલો થશે? 1.10 વોલ્ટ. ઠીક છે? હા સર. આ બધું નોટ ડાઉન કરો છો કે સ્ક્રીનશોટ લઈ લો છો બેટા? લખીએ છીએ સર. હા, પછી લોચો ના પડે બેટા. આ બધા અલગ અલગ ટાઈપના છે, બરાબર? હા સર. આવા અલગ કરવામાં કંટાળો નહીં આવતો ને લા? ના સર. તો પછી એવું થાય કે સર કઈ આવું બધું કરાવો છો અલગ અલગ? એવું ના થવું જોઈએ બેટા. આ તો બેટા જો ડાયરેક્ટ એક્ઝામમાં જોવાનું આવે. હવે તમે જુઓ, ખાલી ટેક્સ્ટ બુક કરીને જાઓ, તમારું કયું આવડે? કશું ના આવડે. સાચી વાત છે સર. એટલે આ કામ કર્યા વગર તો મેળ પડશે જ નહીં બેટા. આવું અલગ અલગ કરવું જ પડે. ચાલો પછી ધાતુના સક્રિય ધ્રુવો ધરાવતો
વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો હોય ત્યારે એ કાર્ય કરે છે ત્યારે 9.65 એમ્પિયર પ્રવાહ 1000 સેકન્ડ સુધી ઉત્પન્ન કરે છે. તો પ્રયોગને અંતે કોષના દ્રાવણોની સાંદ્રતા ખાલી જગ્યા એટલે મારે કોષ આપવો પડશે પહેલા Cu માંથી Cu2+ મારી પાસે અત્યારે 2 લિટર ને 1 મોલર સાંદ્રતા છે. હવે Ag+ 2 લિટર 1 મોલર આ પણ છે. ચાલો બોલો. કેવી રીતે કરશો બોલો? સમીકરણ કેવું થશે મને એવું કહો. આવું થશે કે નહીં બેટા? એગ્રીડ? ઓકે. હવે Q બરાબર I ઇન્ટુ T એવું બી જાણીએ છીએ આપણે. I કેટલો છે બેટા? 9.65. સમય કેટલો છે? 1000. તો કેટલું થયું? 9650. બરાબર બેટા? આટલા કુલમ થયું. ઓકે. Cu માંથી Cu2+ બને છે ને? તો 2 ગુણ્યા 96500 થી કેટલું બન્યું? 1 મોલ બન્યો. તો 9650 કુલમ થી કેટલો બનશે? તો કેટલો Cu2+ બન્યો બેટા? 0.05 mole. 0.05 વધ્યો. હા. બરાબર. એવી જ રીતે Ag+ વપરાશે ને? ઓકે. આપણને ખબર છે 1 મોલ વપરાશે ક્યારે? 96500 કુલમ વાપરીએ ત્યારે. પણ આપણે તો આટલું વાપરીએ છે ને, તેનાથી કેટલો વપરાશે? પડી સમજ? તો બોલો હવે કેટલું થયું? Cu2+ ની સાંદ્રતા કેટલી થશે? એક તો હતી, આટલો Cu2+ બીજો બન્યો એટલે અંદર ઉમેરાવે ને બેટા. Ag+ કેટલો હતો? 1 મોલર તો હતો જ. એમાંથી કેટલો વપરાઈ ગયો? 0.1. બોલો આટલી સમજ પડી? તો આવડ્યા? હા સર. ઓકે. આટલું બધું લખ્યું ખરું પેલા એમ કહો.
હા સર લખી. હા, પછી લોચો ના પડે બેટા. એકવાર આ બધું જોઈ લેજો યાર, જેને લખી બી ના હોય એ જોઈ લેજો એકવાર. બરાબર છે, અહીંથી આપણે ચાલુ કરેલું. પછી આ જોયું હતું આપણે, બરાબર. પછી આ ક્વેશ્ચન જોયો તો, જેને રહી ગયું એ સ્ક્રીનશોટ લઈ લે એટલે તકલીફ નહીં. ઠીક છે બેટા, આટલી સમજ પડી? હા સર. ઓકે, આટલું રાખીએ છીએ આજે. તો બીજું નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઠીક છે બેટા? ઓકે. હા સર. બાય બેટા.